મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મેપતસિંહ ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હાલમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્ટેનોગ્રાફરની ભરતી બહાર પડેલી છે, જેની લાયકાત, ટોટલ જગ્યા, ઉંમર અને પગાર ધોરણ તો ખૂબ જ વધારે જ છે. આપ સૌને સ્ક્રીન પર દેખાય જ છે, બરાબર છે. સ્ટાર્ટ પગાર તમારો છે 44,900 થી 1,42,400 સુધીનો રહેશે. આ જે ભરતી છે તે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફરની ભરતી છે. હવે એમાં તમારે લાયકાત શું છે, એની ટોટલ વેકેન્સી કઈ છે, ઉંમર કેટલી છે, સિલેબસ શું છે, એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. ઉપરાંત ફોર્મ ક્યારથી ભરાય છે. તો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ દેજો. ત્યાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી તમને મળી રહે. જોઈએ તો મિત્રો, હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા જે સ્ટેનોગ્રાફર ક્લાસ 1, ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ક્લાસ 2 અને 3ની જે પરીક્ષા આવેલી છે, એક્ઝામ બહાર પડેલી છે, બરાબર, ભરતી. હવે એમાં છે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફરની ક્લાસ 2 અને ક્લાસ 3ની એના ફોર્મ ક્યારથી ભરાય છે તો તમને ખબર હોવી જોઈએ કે 6/5/2024 થી 26/5/2024 સુધી છે એના ફોર્મ ભરાવાના છે, બરાબર. એટલે જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો એના ક્રાઇટેરિયામાં આવે છે એમને ફોર્મ ભરી દેવાના. 6 તારીખથી એમના ફોર્મ ભરાય છે, બરાબર છે. ક્લાસ 2 એન્ડ ક્લાસ 3 છે, બંને છે. હવે જોઈએ એમની વેકેન્સી કેટલી છે ટોટલ અને એનો ગ્રેડ પે કેટલો છે. જોઈએ તો ક્લાસ 2 ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર છે તો એમની ટોટલ 122 વેકેન્સી છે, બરાબર છે. આ બધી કેટેગરી વાઇઝ વેકેન્સી છે. અને ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 3ની છે ક્લાસ 3, આ ક્લાસ 2 છે ને આ ક્લાસ 3 છે, એની પણ ટોટલ વેકેન્સી છે 122, એટલે કે ટોટલ 244. એમ ઓલ ઓવર જોવા જઈએ તો ટોટલ વેકેન્સી છે 245. એક આપણે આવશે લેબર કોર્ટમાં, એટલે 244 + 1. એટલે ટોટલ 245 વેકેન્સી છે એ ક્લાસ 2 અને ક્લાસ 3 બંને થઈને, બરાબર. હવે તમે એનો પગાર સ્પ્લે જુઓ તો બંને તમને સ્ક્રીન પર દેખાય જ છે. પગાર પે સ્કેલ ક્લાસ 2માં 44,900થી તમારે શરૂઆત કરીએ તો 1,42,400 સુધીનો છે. અને 3માં જોઈએ તો એમાં પણ કંઈ ઓછું ના કે 39,900થી લઈને 1,26,000 સુધીનો પે સ્કેલ રહેશે. ત્યારબાદ આગળ વધીએ. હવે એમાં તમારા ક્વોલિફિકેશન શું છે તો ક્લાસ 2 છે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર, એમાં તમારે ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ, બરાબર છે. તમે કોઈપણ યુનિવર્સિટીમાં, માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. ઉપરાંત તમારી જે સ્પીડ છે શોર્ટ હેન્ડ 120, એટલે એમાં એમ છે શોર્ટ હેન્ડ એટલે કે એમાં તમારે ડિક્ટેશન લખવાનું હોય છે સ્ટેનોની ભાષામાં, એમાં તમારી સ્પીડ છે 120ની હોવી જોઈએ. ઉપરાંત તમે બેઝિક નોલેજ કોમ્પ્યુટરનું ધરાવતા હોવા જોઈએ, બરાબર છે. બધે ઇંગ્લિશ, ગુજરાતી ને હિન્દીનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. હવે આમાં તમારે એક તો ગ્રેજ્યુએટ હોવા જોઈએ. તમારી સ્પીડ છે એ ટાઈપ કરવાની છે શોર્ટ હેન્ડ, એટલે કે જે લિપિ હોય ઇંગ્લિશ લિપિ, સ્ટેનોની લિપિમાં, એમાં તમારે 120ની સ્પીડે ટાઈપ કરતા હોવા જોઈએ, બરાબર છે. હવે કેટલી સ્પીડ જોઈએ, કેટલા સમયમાં એ આગળ આવે છે એટલે તમને આઈડિયા આવી જશે. એવી જ રીતે ક્લાસ 3માં જોઈએ ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર, તો એમાં કંઈ નથી. 2માં 120ની સ્પીડ છે, આમાં 100ની સ્પીડ છે, આમાં ગ્રેજ્યુએટ હોવા જોઈએ. બંનેમાં ગ્રેજ્યુએટ ટૂંકમાં હોવા જોઈએ અને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. અને કોમ્પ્યુટર માન્ય તમે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. તો આ હતી એનો ક્રાઇટેરિયા, એટલે કે ક્વોલિફિકેશન. તમે જો ગ્રેજ્યુએટ હો તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. તમને ઇંગ્લિશ સારું આવડતું હોય તો એમાં પગાર ધોરણ તો તમારો 1.5 લાખ સુધી છે, એટલે ખૂબ સારી બાબત કહેવાય. ત્યારબાદ આગળ વધીએ. જો મેં તમને કીધું હતું ને એમ, એની જે સ્પીડ છે ક્લાસ 2, ક્લાસ 3 બંનેની, જો ડ્યુરેશન ઓફ ડિક્ટેશન પર પેસેજ 4 મિનિટ, એટલે કે ટોટલ 2 પેસેજ, સ્પીડ 120. મેં તમને કીધું એમ ટોટલ ટ્રાન્સક્રિપ્શન ટાઈમ એમાં તમારે છે ને 50 મિનિટનો ટાઈમ હોય, એમાં તમારે 120ની સ્પીડે, બરાબર છે. એટલે 120ની સ્પીડે ટોટલ ટ્રાન્સક્રિપ્શન ટાઈમ છે 50 મિનિટનો હોય છે. વર્ડ પર હોય, વર્ડ એટલે ટોટલ વર્ડ 480 હોય છે. 150ની સ્પીડે તમારે ટાઈપ કરવાનું હોય છે, બરાબર છે. એમાં તમારે ડિક્ટેશન હોય
ડિક્ટેશન એટલે કે મીન્સ કે એમાં શું હોય કે માનો કે તમે કોર્ટમાં તમે સ્ટેનોગ્રાફર તરીકે લાગી જાઓ તો એ ઇંગ્લિશ લિપિમાં કોઈ પણ જજશ્રી હોય એ તમને ડિક્ટેશન આપે એટલે એ તમારી લિપિમાં એ લખવાનું હોય ડિક્ટેશન. પછી તમારે એ ડિક્ટેશનના આધારે જજમેન્ટ ટાઈપ કરવાનું હોય છે, બરાબર છે, એને ડિક્ટેશન કહેવામાં આવે. એવી જ રીતે ક્લાસ 2માં છે મેં તમને કીધું એમ 100ની સ્પીડ છે, બરાબર છે, આ એનો ટાઈમ છે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. એટલે તમને જો આમાં પ્રેક્ટિસ જોવે બિલકુલ, બરાબર, પ્રેક્ટિસ ફૂલ હોય તો તમારે વાંધો ના આવે. હવે એમની એક્ઝામની ટેસ્ટ ક્યારે લેવામાં આવશે, બરાબર છે, એ હું તમને કહી દઉં. જો આમને આ ટેસ્ટ પણ આપી દીધી છે. એલિમિનેશન ટેસ્ટ ઓબ્જેક્ટિવ MCQ છે, બરાબર છે, એ 16/6/2024ના રોજ લેવામાં આવશે. વિચાર કરો, એમને એક્ઝામ ડેટ પણ આપી ગઈ છે. આપણે આગળ ફોર્મ ડેટ જોઈ જ લીધેલી છે, એટલે ખાસ તમે ફોર્મ ભરી જ દેજો, બરાબર છે. 6/5 થી 26/5 છઠ્ઠા મહિનામાં તો એની પરીક્ષા પણ છે. ક્યારે? 16 છે. આ ટેન્ટેટિવ એક્ઝામ છે, ટેન્ટેટિવ ડેટ છે, એટલે એમાં સુધારા ઉધારા થઈ શકે, બરાબર છે. એમણે લખેલું જ છે ટેન્ટેટિવ ઉપર, જુઓ તમે. અને જે સ્ટેનોગ્રાફર સ્કિલ ટેસ્ટ છે ઇન ધ મંથ ઓફ જુલાઈ. હવે પહેલાં તમારી એલિમિનેશન ટેસ્ટ ઓબ્જેક્ટિવ ટાઈપની MCQ આવશે, 16/6 સન્ડે રવિવારે આવશે. ત્યારબાદ તમારી સ્ટેનોગ્રાફર સ્કિલ ટેસ્ટ આવશે, એ જુલાઈ મહિનામાં આવશે. અને ત્યારબાદ તમારું જે ઓરલ ઇન્ટરવ્યૂ છે એ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં આવશે, બરાબર છે. તો આટલું ખાસ યાદ રાખજો. હવે આપણે હજી આગળ વધીએ, જોડાયેલા રહેજો. એજ લિમિટ કેટલી છે, બરાબર છે. તો આપણે જે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ક્લાસ 2 છે, બરાબર છે, એમાં 21 વર્ષથી નાના અને 40 વર્ષથી વધારે નહીં. એવી જ રીતે ક્લાસ 3માં પણ છે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફરમાં 21 વર્ષથી નાના નહીં ને 35 વર્ષથી વધારે નહીં. એવી રીતે છે એ તમારે 26/5 સુધીમાં આવી રીતે જો તમે ક્રાઇટેરિયામાં આવતા હો તો ફોર્મ ભરી શકો છો, બરાબર છે. એમાં મહિલા કેન્ડિડેટ છે, વુમન કેન્ડિડેટને 5 વર્ષની છૂટછાટ આપી છે. SC ST EWS કેન્ડિડેટને પણ છૂટી આપેલી છે. આ તમામની PDF છે એ આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ટેલિગ્રામની, અને ડિટેલેડ નોટિફિકેશન હું તમને ત્યાં મોકલી દઈશ, ત્યાં તમે જોડાઈ દેજો, બરાબર છે. જો એમાં આપેલું છે એક સર્વિસમેન છે, સ્ટેટ ગવર્મેન્ટ વર્કિંગમાં તમે સર્વિસ કરતા હો તો એમાં તમારે કેટલા વર્ષની છૂટછાટ? 5 વર્ષની છે, બરાબર છે. એક સર્વિસમેનોને +3 વર્ષ, 10 વર્ષ એબલ પર્સન. ઉપરાંત જે અપર એજ લિમિટ છે એની કેન્ડિડેટ, બરાબર છે, 45 વર્ષ સુધી, 26/5/24. એમાં તમારે છે ને હાઈકોર્ટે શું કર્યું છે, એમાં 1 year ઇન અપર એજ લિમિટ ટુ ઓલ ધ કેન્ડિડેટ, બરાબર છે. એમાં હાઈકોર્ટે ગ્રાન્ટ કર્યું છે એજ રિલેશનમાં 1 yearનું અપર એજ લિમિટેડમાં, બરાબર છે. તો એ પણ ખાસ તમે યાદ રાખશો અને જોઈ લેજો. ના ખબર પડે તો મને કોમેન્ટ કરજો, હું તમને જરૂર આન્સર આપીશ, બરાબર છે. ત્યારબાદ આપણે એજ લિમિટ જોઈ લીધી. હવે આપણે આગળ વધીએ. તો જે એની ટેસ્ટ છે MCQ એમાં 100 માર્કની છે. એ પૂરી થાય એટલે એમાં જે એલિજિબલ થાય એમાં આવશે સ્કિલ ટેસ્ટ 70 માર્કની, એ સ્ટેનોગ્રાફની તમારે આવશે, સ્ટેનોલિપીની. અને ત્યારબાદ આવશે તમારું ઓરલ ઇન્ટરવ્યૂ 30 માર્કનું. ટોટલ આવશે તમારું મેરિટ 200 માર્કમાંથી બનશે, બરાબર છે. એટલે ખાસ યાદ રાખજો. આ તો એનો શું કહેવાય, આમ ટેસ્ટનું મથાળું ટૂંકમાં એક્ઝામિનેશનનું, બરાબર છે. તો આ હતી સ્ટેનો વિશેની વિસ્તૃત માહિતી. હજી પણ તમને કોઈ પણ પ્રશ્નો હોય તો મને કોમેન્ટ કરજો, હું જરૂર આન્સર આપીશ. અને આપની ડિટેલેડ નોટિફિકેશન આપણા ગ્રુપમાં હું શેર કરી દઉં છું. તો મિત્રો, કેવો લાગ્યો લેક્ચર? સારો લાગ્યો તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો, આભાર.